ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાગેલી આગ પહેલા માળ સુધી પહોંચી। નારોલમાં આવેલા મહાલક્ષ્મી ફેબ્રિક કંપનીમાં આગ લાગી છે। ફાયરની 6 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી। આગ પર કાબુ લેવા માટે ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી છે। ઘટનાના આ દ્રશ્યો આવી રહ્યા છે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી કે જ્યાં ફેબ્રિકની ફેક્ટરીમાં આગ લાગી હોવાની માહિતી છે। નારોલની એક કંપનીમાં ભીષણ આગ લાગી અને આગના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા। આગ પહેલા માળ સુધી પહોંચી હતી। આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી। સાથે જ આગ લાગી ત્યારે અંદર કોણ હાજર હતું તે પણ હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી નથી, પરંતુ આગ ઘણી વિકરાળ હોવાની માહિતી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અમારી સાથે પ્રણવ અહીંયા જોડાઈ ચૂક્યા છે સીધા સ્થળ ઉપરથી। પ્રણવ, જે રીતે આગની આ ઘટના બની છે, આગ ખૂબ જ વિકરાળ છે તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। કયા કારણોસર આગ લાગી છે અને અંદર કોઈ ફસાયેલું હતું કે કેમ? આ ચોક્કસ નારોલ વિસ્તારના જે કહી શકાય કે મહાલક્ષ્મી ફેબ્રિક મિલની અંદર આગ લાગી હતી અને વહેલી સવારે આગ લાગી હતી। ફાયરને કોલ મળતા જ ફાયરની ટીમો પહોંચી હતી, સાથે જ કહી શકાય કે પોલીસની ટીમો પણ પહોંચી હતી અને 12થી પણ વધુ ફાયરના જે વાહનો છે તે હાલ અહીં પહોંચ્યા છે। આસપાસના જેટલા ફાયર સ્ટેશનો છે તે તમામ ફાયર સ્ટેશનના જવાનોને અહીં બોલાવી લેવામાં આવ્યા છે, કારણ કે જે આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી। ફર્સ્ટ ફ્લોર અને સાથે જે ગ્રાઉન્ડ ફ્લોર હતો, ગ્રાઉન્ડ ફ્લોરમાં આગની શરૂઆત થઈ હતી। ગ્રાઉન્ડ ફ્લોર બાદ આગ જે છે તે ફર્સ્ટ ફ્લોર સુધી પહોંચી હતી અને આગને કારણે મોટું નુકસાન થયું હોય તે પ્રકારની ભીતિ છે, પરંતુ હાલ જે માહિતી મળી રહી છે કોઈ પણ વ્યક્તિ ફસાયું નથી। તમામ લોકોને સેફલી બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલ જે કહી શકાય કે ફાયર વિભાગની જે ટીમ છે તે આગ પર કંટ્રોલ લાવવાની કોશિશ કરી રહી છે અને સતત પ્રયાસ કરી રહી છે અને એક પછી એક જે ફાયરની ગાડીઓ છે તે હાલ અહીં મિલ ખાતે પહોંચી રહી છે। 12થી પણ વધુ જે અલગ અલગ જે ગાડીઓ છે તે હાલ અહીં પહોંચાડવામાં આવે છે। ગજરાત સહિત અનેક જે વાહનો છે તે વાહનો અહીં પહોંચ્યા છે। હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું કે હજુ પણ જે ફાયર વિભાગની ટીમ છે તે આગને કંટ્રોલ કરવાની કોશિશ કરી રહી છે। ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગી હતી, ત્યારબાદ એ આગ એટલી પ્રસરી કે જે ફર્સ્ટ ફ્લોર છે ત્યાં પહોંચી હતી અને સૌથી વધુ અહીં જે કહી શકાય કે ફેબ્રિકનો જથ્થો હોવાને કારણે આગ વધુ વિકરાળ સાબિત થઈ હતી। આગ વધુ ફેલાઈ હતી કારણ કે ફેબ્રિક મોટા માત્રામાં હતું અને જે આખી આ કંપની જે છે એ આખી કંપની જે ફેબ્રિકની કંપની છે અને બહુ નામાંકિત મોટી કંપની છે તે માનવામાં આવે છે અમદાવાદની નારોલ વિસ્તારની। અને જે કહી શકાય કે હું આપણે જે દ્રશ્યો પણ બતાવી રહ્યો છું કે હજુ પણ જે ફાયર વિભાગની ટીમ છે તે જે ગ્રાઉન્ડ ફ્લોર હોય કે જે ફર્સ્ટ ફ્લોર તેને આગમાં કાબૂ કરવાનો પ્રયાસ કરી રહી છે। બીજી અન્ય ટીમો જે છે એ બહારના ભાગમાં પણ જોવા મળી રહી છે। જે બહારથી પણ પાણીનો સતત જે મારો છે તે હાલ કરવામાં આવી રહ્યો છે અને હજુ પણ અહીં જે સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે અને હજુ પણ જે ફાયર વિભાગની ટીમ જે છે તે કામગીરી અહીં કરી રહી છે અને સતત જે મારો છે તે પાણીનો કરવામાં આવી રહ્યો છે। અને ખાસ કરીને આગ એટલી વિકરાળ સાબિત થઈ હતી કે જે ધુમાડા છે તે કિલોમીટર સુધી લાંબા છે તે હાલ દેખાવા મળી રહ્યા હતા, પરંતુ હાલ જે કહી શકાય કે ફાયર વિભાગે મહદઅંશે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરી લીધો છે અને હજુ પણ ફાયરની અલગ અલગ ટીમો છે પહોંચી રહી છે અને વધુ આગને વિકરાળ સાબિત ન થાય અને વધુ આગ પ્રસરે તેના માટેની આખી જે વ્યવસ્થા છે તે ફાયર વિભાગ હાલ કરી રહ્યું છે। પણ ચોક્કસ સમજી શકાય કે નારોલ વિસ્તારના મહાલક્ષ્મી ફેબ્રિક જે છે તે ફેબ્રિકની અંદર આગ લાગી હતી અને હાલ જે કહે છે કે ફાયર વિભાગની ટીમ છે આગને કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે। જી બિલકુલ પ્રણવ, ત્યાં જે ફેક્ટરીના સંચાલક છે, માલિક છે, મેનેજર છે, કોઈ ઉપસ્થિત છે? કયા કારણોસર આગ લાગી હતી અને ખાસ કરીને કેટલો જથ્થો હતો તેને લઈને કોઈ માહિતી? આ ચોક્કસ આગ વિકરાળ સાબિત થઈ હતી। હાલ આગને લઈને કારણ અકબંધ જાણવામાં આવી રહ્યું છે, કારણ કે આ મિલ છે તે 24 કલાક ચાલતી હોય છે અને ફેબ્રિકનો સૌથી મોટો જથ્થો હતો અને પહેલાં જ કહ્યું કે અમદાવાદની સૌથી નામાંકિત આ મિલ માનવામાં આવે છે અને મોટા પ્રમાણમાં જે કહી શકાય કે અહીં કેમિકલ હોય કે પછી કપડું છે તે મોટા માત્રામાં અહીં હોતું હોય છે। હજી આપ જોઈ શકો છો કે હજુ પણ જે ફાયર વિભાગની જે ટીમ છે જે ગ્રાઉન્ડ ફ્લોર છે ત્યાં પાણીનો મારો કરીને આગને કંટ્રોલ કરી રહી છે। જે ફર્સ્ટ ફ્લોર છે ત્યાં પણ હાલ જે કહી શકાય કે કંટ્રોલ છે તે કરી રહી છે આગને। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે પાણી એનો મારો સતત અહીં કરવામાં આવી રહ્યો છે અને દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે અને હાલ હજુ કોઈ કારણ અંકબંધ છે, કોઈ કારણ જાણવા નથી મળ્યું, પરંતુ હાલ પ્રાથમિક તબકે જાણવા મળી રહ્યું છે જે રીતે અહીંના લોકો કહી રહ્યા હતા કે શરૂઆત 9:30 થી 10ની વચ્ચે શરૂઆત થઈ હતી। નજીક કેદુરા રોડ પર અકસ્માતની ઘટના બની છે। દ્વારકાધીશ હોટલ પાસે ઇકો કાર પલટી ખાઈ ગઈ, જેમાં મધ્યપ્રદેશથી શ્રમિકો ભરી જૂનાગઢ જતા કારના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં કારમાં સવાર 12 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા।
જેમાં એક બાળક સહિત 3 જેટલી વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોને ધંધુકા તેમજ ફેદરા અને પીપળી વિસ્તારની એમ એક સાથે કુલ 3 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. તો અન્ય સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદના વટવામાં એક યુવક લોહીલુહાણ હાલતમાં બાઇક પરથી પટકાયો. સ્મૃતિ મંદિર ચંદ્રલોક સોસાયટી પાસેનો આ બનાવ છે, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાઇક પર આ યુવાન આવી રહ્યો છે અને અચાનક બાઇક પરથી નીચે પડી જાય છે. આસપાસના લોકો ભેગા થઈ જાય છે અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જ્યાં સારવાર દરમિયાન આ યુવક મોતને ભેટે છે. અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આ યુવકનું અકસ્માતે મોત થયું છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે. જે રીતે લોહીલુહાણ હાલતમાં યુવક જોવા મળ્યો હતો, તેના શરીર પર ઈજાના નિશાનથી પોલીસને શંકા જઈ રહી છે કે તેની હત્યા કરાઈ છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. મારો ભાઈને અત્યારે હોસ્પિટલ લાવ્યો છે. એ જોબથી ઘરે આવતો હતો ને ત્યારે કોઈનો ફોન આવ્યો રસ્તામાં કે એને એક્સિડન્ટ થયો છે. અત્યારે હોસ્પિટલ એલજીમાં લાવે ને તો એમ જાણવા મળ્યું છે કે છરી વાગી છે. બીજું કંઈ વધારે ખ્યાલ નથી અમને. તો ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી છે. મહેસાણાના દર્દીએ કરાવી હતી એન્જિયોગ્રાફી. ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવેલ દર્દીની તબિયત લથડી. બોરીસણા ગામના કાંતિલાલ બબલદાસ પટેલની કરાઈ હતી એન્જિયોગ્રાફી. એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ તબિયત લથડતા કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે એડમિટ કરાયા. દર્દીની તબિયત વધુ લથડતા હાલમાં વેન્ટિલેટર ઉપર રખાયા છે. મારા ફાધરના ખ્યાતિમાંથી લાયા પછી તબિયત એકદમ આટલી લથડી. કેટલા દિવસ લાયા પછી લાયા પછી એક દિવસ તબિયત સારી રહી જ નથી. આજે વધારે લથડી એટલે હું ભાગ્યોદયમાં બતાવવા આવ્યા. અમને દાખલ કરી અને વેન્ટિલેટર ઉપર. તો ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોત મામલે ફરિયાદની તપાસ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી દીધી છે. ક્રાઇમ બ્રાન્ચે આ હોસ્પિટલમાં પહેલા ફરજ બજાવતા ડોક્ટર અને સ્ટાફના નિવેદન નોંધાવવાની તજવીજ શરૂ કરી છે. હોસ્પિટલના સંચાલકો દ્વારા રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ કુલ 19 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખ્યાતિ હોસ્પિટલમાં વર્ષ 2022થી થયેલા તમામ ઓપરેશન અને પીએમજેવાય યોજનામાં થયેલ દર્દીઓની સારવાર અને મૃત્યુ પામેલા દર્દીઓની માહિતી ક્રાઇમ બ્રાન્ચે મંગાવી છે. હાલ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી. તો વડોદરામાં 2 દુકાનમાં લાગી છે ભીષણ આગ. રોડ પર ઊભી કરાયેલી 2 દુકાનમાં આગ લાગી છે. પંચરની દુકાન અને પાનના ગલ્લામાં આગ. સ્થાનિકોએ આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આગ વધુ પ્રસરી. આખરે આગ કાબૂમાં નહીં આવતા ફાયર વિભાગની મદદ લેવાઈ છે. ગામમાં પ્રવેશતા જ દુકાનોની લાંબી કતારો પૈકી 2 દુકાનો આગમાં સંપૂર્ણ સ્વાહા થઈ ગઈ. રોડ પર નડતરરૂપ ગેરકાયદેસર બાંધેલી દુકાનો અને કેબિનો દૂર કરવા અનેક વખત કરાઈ છે રજૂઆત. અને મહત્વપૂર્ણ સમાચાર સુરતથી. સુરતમાં ભાજપનું સ્નેહ મિલન સમારોહ. CR પાટીલે આપ્યું મોટું નિવેદન. પ્રદેશ પ્રમુખનું પદ છોડવાના આપ્યા સંકેત. મેં 2 વાર કહ્યું, મને જવાબદારીમાંથી મુક્ત કરો. જેમને તક મળશે તેમને એડવાન્સમાં અભિનંદન. સાંસદ છું એટલે કેબિનેટ મિનિસ્ટર પણ છું અને પ્રદેશનો અધ્યક્ષ પણ છું. હું પોતે મેં 2 વાર રજૂઆત કરી છે કે કોઈને જવાબદારી સોંપવી જોઈએ, પણ હવે મને લાગે છે કે ઝડપમાં આપણે નિર્ણય તરફ જઈ રહ્યા છે. ઘણા બધા નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના અમને ગઈકાલથી મળી છે. એટલે નવી જવાબદારી સાથે નવા યુવાનો સાથે આપણે આગળ વધવાના છીએ. જેમને નવી તક મળશે એમને એડવાન્સમાં અભિનંદન. તો વાવ પેટા ચૂંટણીના અપક્ષ ઉમેદવારને જવાબ. માવજી પટેલને આપ્યો સણસણતો જવાબ. માવજીભાઈને પાટીલનો પાવર ઉતારવો હતો. આ મારો પાવર નથી, કાર્યકરોનો પાવર છે. વાવમાં એક અપક્ષ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસે પ્લાનિંગ કરીને ત્રિપાખ્યો જંગ કરી નાખ્યો અને એક માવજીભાઈ પટેલને ઉમેદવાર તરીકે ઊભા રાખી દીધા. એ માવજીભાઈ એમ કહ્યું કે મારે પાર્ટીનો પાવર ઉતારવો છે. હું ત્યાં
એક જ દિવસ લગભગ 2 કલાક માટે ગયો હતો. કાર્યકર્તાઓની સાથે મેં ચર્ચા કરી અને કાર્યકર્તાઓને મેં કહ્યું કે પાર્ટીનો કોઈ પાવર જ નથી, પાવર તો કાર્યકર્તાઓનો છે. પાવર તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો છે. હવે આ પાવર કોનો છે અને એનો સ્વાદ કોને ચખાડવાનો છે તમે નક્કી કરી લો. તો બનાસકાંઠામાં વાવ બેઠકની પેટા ચૂંટણીમાં જીતને લઈને અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું છે કે ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે નકારાત્મક રાજનીતિની હાર થઈ છે. કોંગ્રેસ પર નિશાન સાધતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે મેં જ્યારે રાધનપુરની ચૂંટણી લડી હતી ત્યારે થોડા મતોથી મને હરાવ્યો હતો. ચૂંટણી વાવમાં હતી અને મારા વિરુદ્ધ પણ પ્રચાર કરાયો. હું વાવ વિસ્તારમાં જઈ ન શકું તેવા પ્રયાસો કરવામાં આવ્યા. ઠાકોર સમાજે આજે એક તરફી મતદાન કરી વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. કોંગ્રેસ આવી અને જે પ્રકારનો નકારાત્મક પ્રચાર કરે, ચૂંટણી ચાલે વાવની, હું ધારાસભ્ય છું ગાંધીનગરનો, તેમ છતાં મારા માટે, અમારા આગેવાનો માટે, પાર્ટીના આગેવાનો માટે વ્યક્તિગત ટીકા ટિપ્પણીઓ કરતા હતા. આ એવા લોકોને જવાબ છે. તો વાવમાં ભાજપની જીત બાદ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ ખૂબ જોર લગાવ્યું હતું પરંતુ તેમના બધાના હાથ નીચે પડી ગયા. શરૂઆતમાં કોંગ્રેસ આગળ હતું પરંતુ અમને વિશ્વાસ હતો કે પાછળથી અમે આગળ નીકળી જશું. મતદારોએ ભાજપને ખૂબ સમર્થન આપ્યું અને મતદારોએ ભાજપને જ્વલંત વિજય અપાવ્યો છે. ભારતીય જનતા પક્ષના ઉમેદવાર સ્વરૂપસિંહનો ખૂબ જંગી બહુમતીથી વિજય થયો છે. એટલે વાવ જ્યાં અત્યાર સુધી કોંગ્રેસવાળા ખૂબ જોર લગાવ્યું હતું એવા બધાના હાથ હેઠા પડ્યા છે અને ભારતીય જનતા પક્ષ ઉપર માન્ય નરેન્દ્રભાઈના જે વિકાસના કામો છે, ગુજરાતની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી જે સરકાર છે એના વિકાસ કામો ઉપર પ્રજાએ કળશ ઢોળ્યો છે અને સમર્થન આપ્યું છે. અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર. મહારાષ્ટ્ર અને વાવ પેટા ચૂંટણીમાં બીજેપીની જીતને પગલે ભાજપે વિજયોત્સવ મનાવ્યો છે. ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર પ્રમુખની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી. કાર્યકરોએ ફટાકડા ફોડી જીતના નારા સાથે જીતનો જશ્ન મનાવ્યો. અમદાવાદ ભાજપા પ્રમુખ, સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને જે મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ છે એમાં લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને અમે શરૂઆતથી ગયા ત્યારથી જ અમને ખાતરી હતી કે અમારો જ્વલંત વિજય થવાનો છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં પણ વાવમાં પણ અમે જ્વલંત વિજય મેળવ્યા છે. એ આદરણીય ભૂપેન્દ્રભાઈનો